વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડ અંતર્ગત એલઈડી ટીવી, એલસીડી ટીવી, 3D ટીવી વિશે પીપીટી સહ માર્ગદર્શન આપીશ. આપણે સૌ જાણીએ છીએ કે એલઈડી ટીવી અને એલસીડી ટીવી જે છે એનો ઉપયોગ હાલમાં ખૂબ જ વધી ગયો છે. આગળ આપણે CRT-વાળા ટેલિવિઝનનો ઉપયોગ કરતા હતા. CRT એટલે કે કેથોડ રે ટ્યુબ. કેથોડ રે ટ્યુબના ઉપયોગવાળા ટેલિવિઝન જે હતા એ ટેલિવિઝન કદમાં મોટા અને વજનમાં ભારે હતા, જેની સરખામણીમાં આજના જમાનામાં ઉપયોગમાં લેવામાં આવતા ટીવી જેવા કે એલઈડી ટીવી, એલસીડી ટીવી કદમાં નાના અને સાઇઝમાં પાતળા હોય છે. હવે આપણે એલઈડી ટીવી, એલસીડી ટીવી અને 3D ટીવી વિશે પીપીટી સહ માર્ગદર્શન મેળવીશું. એલસીડી ટીવી વિશે આપણે જોઈએ તો એનો પરિચય આપણે જોઈશું. એલસીડી ટીવી જે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ટેલિવિઝન રિસીવર છે, જે કેથોડ રેવાળા ટેલિવિઝન રિસીવર કરતાં અલગ છે. એલસીડી ટીવીની ખાસિયત એ છે કે તેની ડિસ્પ્લે પેનલ પાતળી છે અને તેની પહોળાઈ માત્ર 2.5 સેન્ટીમીટરની હોય છે. એલસીડી એ એક્ટિવ મેટ્રિક્સ અથવા પેસિવ મેટ્રિક્સની ડિસ્પ્લેના બનેલા હોય છે. એક્ટિવ મેટ્રિક્સ એલસીડીને થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર પણ કહે છે. એલસીડી ટીવી એ લિક્વિડ ક્રિસ્ટલ પર આધારિત ટેલિવિઝન ડિસ્પ્લે ટેકનોલોજી છે. એલસીડી ટીવીને ખૂબ ઓછો પાવર અને ઓછી જગ્યા જોઈએ છે. એલસીડીના વિકાસ દ્વારા પરંપરાગત ટીવી એલસીડી ટીવી દ્વારા બદલાઈ ગયા છે. એલસીડી ટીવી પ્રકાશને અવરોધિત કરવાના સિદ્ધાંત પર કામ કરે છે. એલસીડી પેનલ પોતાની રીતે પ્રકાશ જનરેટ કરી શકતું નથી, તેથી એલસીડી પેનલને ચિત્રને દર્શાવવા માટે બહારથી પ્રકાશ જોઈએ છે. જ્યારે CRT એટલે કે કેથોડ રે ટ્યુબવાળા ટીવી જે પ્રકાશને ઉત્સર્જન કરવાના સિદ્ધાંત પર કામ કરે છે. ટ્રાન્સમિટિવ ટાઈપની એલસીડીમાં ગ્લાસની પાછળની તરફ પ્રકાશ પાડવામાં આવે છે, જેને બેકલાઇટ કહે છે. પેસિવ મેટ્રિક્સ ડિસ્પ્લેમાં બેકલાઇટ હોતી નથી, પરંતુ એક્ટિવ મેટ્રિક્સમાં હોય છે, તેથી એક્ટિવ મેટ્રિક્સનો ઉપયોગ એલસીડી પેનલમાં થાય છે. હવે આપણે એલસીડી ટીવીનો પ્રિન્સિપલ જોઈશું. એલસીડી પેનલ CRTની જેમ સ્વપ્રકાશિત હોતા નથી, તેથી તેમાં પિક્ચર ડિસ્પ્લે કરાવવા માટે બેકલાઇટનો ઉપયોગ થાય છે. એલસીડી પેનલમાં બેકલાઇટ તરીકે CCFL એટલે કે કોલ્ડ કેથોડ ફ્લોરોસન્ટ લેમ્પનો ઉપયોગ થાય છે. લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે જેની અંદર ગ્લાસની બે શીટ વચ્ચે સેન્ડવિચ કરેલી લિક્વિડ ક્રિસ્ટલ મટીરિયલ આવેલું હોય છે. જ્યારે પારદર્શક ઇલેક્ટ્રોડ્સ વચ્ચે કોઈ વોલ્ટેજ આપવામાં આવ્યા ન હોય ત્યારે પ્રવાહી સ્ફટિકના અણુઓ કાચની સપાટીની સમાંતર ગોઠવાયેલા હોય છે, અને જ્યારે વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે તેઓ તેમની દિશા બદલી નાખે છે અને કાચની સપાટીથી ઊભા ગોઠવાઈ જાય છે. એલસીડી ડિસ્પ્લેમાં પોલરાઇઝ ગ્લાસની પ્લેટોની બે શીટ્સ હોય છે, જે પ્રવાહી ક્રિસ્ટલ પરમાણુના પાતળા સ્તરથી અલગ પડે છે. એલસીડી પેનલમાં વપરાયેલ પ્રવાહી ક્રિસ્ટલનો પ્રકાર ખૂબ જ વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે, જે ઇલેક્ટ્રિક પ્રવાહના ફેરફાર દ્વારા પ્રકાશને અવરોધિત કરવાના અથવા પરવાનગી આપવા માટે અસરકારક શટર તરીકેનું કાર્ય કરે છે. હવે આપણે આકૃતિમાં એલસીડીનું બંધારણ જોઈ રહ્યા છે, જેની અંદર આપણે સોર્સ જોઈશું. તો જે છે બેકલાઇટ સોર્સ છે. બેકલાઇટ સોર્સ પછી આપણે પોલારાઇઝ ફિલ્ટર જોઈ રહ્યા છે. ત્યારબાદ ગ્લાસ શીટ જે છે એને આપણે આકૃતિમાં જોઈ રહ્યા છે. ત્યારબાદ નેગેટિવ ઇલેક્ટ્રોડ અને લિક્વિડ ક્રિસ્ટલ મટીરિયલ્સ આવેલું છે. લિક્વિડ ક્રિસ્ટલ મટીરિયલ બાદ જે આપણે મૂકવામાં આવેલું હોય છે એ છે પોઝિટિવ ઇલેક્ટ્રોડ. પોઝિટિવ ઇલેક્ટ્રોડ બાદનું જે આવરણ હોય છે એ છે ગ્લાસ શીટ. ત્યારબાદ પોલરાઇઝર ફિલ્ટર આવે છે અને
અંતમાં જે આપણે જોઈ શકીએ છીએ એ ડિસ્પ્લે જોઈએ છે. હવે આકૃતિની અંદર આપણે જોઈએ તો બે ગ્લાસ પ્લેટની વચ્ચે લિક્વિડ ક્રિસ્ટલ જે મટીરિયલ હોય છે એને સેન્ડવિચ કરવામાં આવેલું હોય છે અને નેગેટિવ તથા પોઝિટિવ ઇલેક્ટ્રોડ આપણે જે જોઈ શકીએ છીએ એ બંને ઇલેક્ટ્રોડની વચ્ચે આપણે સપ્લાય આપવાનો હોય છે. હવે પછીની આકૃતિમાં આપણે એનું વર્કિંગ સમજીએ તો સૌથી પહેલાં આપણે અનપોલરાઇઝ લાઇટના કિરણો જોઈ રહ્યા છે. જે અનપોલરાઇઝ લાઇટ જે હોય છે એ વર્ટિકલી પોલરાઇઝ ફિલ્ટરમાંથી પસાર થાય છે ત્યારે એ પોલરાઇઝ લાઇટ બની જાય છે અને એ પોલરાઇઝ લાઇટ આગળ પાસ થાય છે અને અંતમાં આવેલા હોરિઝોન્ટલી પોલરાઇઝ ફિલ્ટરમાં પ્રવેશે છે, પરંતુ એ હોરિઝોન્ટલ પોલરાઇઝ ફિલ્ટરમાંથી પાસ થઈ શકતી નથી અને આઉટપુટની અંદર આપણને કોઈ પણ લાઇટ મળતી નથી. હવે જ્યારે એ વર્ટિકલ પોલરાઇઝ ફિલ્ટર અને હોરિઝોન્ટલ પોલરાઇઝ ફિલ્ટર એ બંનેની વચ્ચે લિક્વિડ ક્રિસ્ટલ મટીરિયલ્સનું ઓરિએન્ટેશન્સ મૂકવામાં આવે છે ત્યારે આપણે જોઈશું કે જે અનપોલરાઇઝ લાઇટ જે છે એ અનપોલરાઇઝ લાઇટ વર્ટિકલ પોલરાઇઝ ફિલ્ટરમાંથી પસાર થાય છે અને એ પસાર થયેલી લાઇટ લિક્વિડ ક્રિસ્ટલમાંથી પાસ થાય છે અને એ 90 ડિગ્રીએ રોટેટ થાય અને એ હોરિઝોન્ટલ પોલરાઇઝ ફિલ્ટરની અંદર પ્રવેશે છે અને આઉટપુટની અંદર આપણને લાઇટ એટલે કે પ્રકાશ મળે છે. હવે આકૃતિની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે બે ઇલેક્ટ્રોડ છે. એ બે ઇલેક્ટ્રોડની વચ્ચે આપણે વોલ્ટેજ સોર્સ એપ્લાય કરેલો છે અને વોલ્ટેજ સોર્સ જે છે એની સ્વિચ જે છે એ ખુલ્લી છે, એટલે કે એને કોઈપણ પ્રકારનો સપ્લાય આપવામાં આવતો નથી અને જ્યારે સપ્લાય આપવામાં આવતો નથી એ વખતે આઉટપુટની અંદર આપણને લાઇટ મળે છે. હવે જ્યારે આપણે સ્વિચ બંધ કરીશું એ વખતની જે પરિસ્થિતિ હોય છે એના વિશે આપણે સમજીએ. હવેની આકૃતિમાં આપણે અનપોલરાઇઝ લાઇટ જે છે એ વર્ટિકલ પોલરાઇઝ ફિલ્ટરમાંથી પાસ થાય છે અને વર્ટિકલ પોલરાઇઝ ફિલ્ટરમાંથી પાસ થયેલી પોલરાઇઝ લાઇટ એ લિક્વિડ ક્રિસ્ટલમાંથી પાસ થાય છે અને એ વખતે જ વોલ્ટેજ સોર્સ જે છે એની સ્વિચ બંધ છે, એટલે કે બે ઇલેક્ટ્રોડની વચ્ચે આપણે સપ્લાયને આપવામાં આવેલો છે. તો લિક્વિડ ક્રિસ્ટલના જે મોલેક્યુલ્સ છે એ વર્ટિકલી પોલરાઇઝ ફિલ્ટરની સમાંતર થઈ જાય છે, કારણ કે એની અંદર આપણે સપ્લાય આપવામાં આવેલો હોય છે અને જેના કારણે જે પોલરાઇઝ લાઇટ પાસ કરવામાં આવે છે એ પોલરાઇઝ લાઇટનું ધ્રુવીકરણ થતું નથી, એટલે કે એનું 90 ડિગ્રી એંગલ પર રોટેશન્સ થતું નથી અને આઉટપુટની અંદરથી લાઇટ પાસ થઈ શકતી નથી અને આઉટપુટની અંદર આપણને લાઇટ જોવા મળતી નથી. આકૃતિમાં આપણે કલર ફિલ્ટર જોઈ રહ્યા છે. કલર ઇમેજ માટે કલર ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. એલસીડીનું બંધારણ હવે થોડું વિગતમાં આપણે જોઈશું. તો એલસીડીનું નિર્માણ સરળ છે અને જે બનાવતી વખતે ધ્યાનમાં લેવાની વિગતો આપણે જોઈએ તો એમાં એલસીડીની મૂળભૂત રચના એને આપવામાં આવતા ઇલેક્ટ્રિક પ્રવાહને બદલીને નિયંત્રિત થવી જોઈએ. એલસીડી પર ઉપયોગમાં લેવાતા પ્રકાશને પોલરાઇઝ કરી શકાય છે. લિક્વિડ ક્રિસ્ટલ ટ્રાન્સમિટ થતા પ્રકાશને અને પોલરાઇઝ થતા પ્રકાશને નિયંત્રિત કરવા માટે સક્ષમ હોવા જોઈએ. ત્યાં પારદર્શક પદાર્થો છે જે વીજળીને સંચાલિત કરી શકે છે. એલસીડી બનાવવા માટે બે પોલરાઇઝ કાચના ફિલ્ટર ટુકડાઓ જરૂરી છે. કાચ કે જેમાં પોલરાઇઝ ફિલ્મની સરફેસ હોતી નથી તેને ખાસ પોલિમરથી ઘસીને જેમાં માઇક્રોસ્કોપિક ખાંચાઓ બનાવવામાં આવે છે. કાચનું ફિલ્ટર અને ખાંચો પોલરાઇઝ ફિલ્મની સમાન દિશામાં હોવા જોઈએ. ત્યાર પછી પોલરાઇઝ કાચના એક ફિલ્ટર્સમાં લિક્વિડ ક્રિસ્ટલનો કોટિંગ ઉમેરવામાં આવે છે. માઇક્રોસ્કોપિક ચેનલ અણુઓના પ્રથમ સ્તરને ફિલ્ટરના લેયર સાથે હારબંધ ગોઠવશે. એલસીડીમાં લિક્વિડ ક્રિસ્ટલ વપરાય છે જે કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન વગેરેના બનેલા હોય છે. આ ક્રિસ્ટલને એક ખાસ મટીરિયલ પોલિમરની મદદથી પેસ્ટના ફોર્મમાં બનાવાય છે. આ પેસ્ટ બે ગ્લાસ અથવા પોલિએસ્ટરની બનેલી પ્લેટો છે જે પોલરાઇઝ અને આરપાર જોઈ શકાય તેમ હોય છે તેવા ગ્લાસની વચ્ચે ઉમેરવામાં આવે છે.
આ ક્રિસ્ટલની એક લાક્ષણિકતા એ છે કે તેમાં ઇલેક્ટ્રિક કરંટ આપવાથી તે પ્રકાશને અંદર પસાર થવાથી રોકી પણ શકે છે અને પસાર થવાની પરવાનગી પણ આપી શકે છે. એલસીડી પેનલ એ સેલ્ફ ઇલ્યુમિનેટેડ પેનલ નથી, જ્યારે પ્લાઝ્મા ડિસ્પ્લે અને કેથોડ રે ટ્યુબ એ સેલ્ફ ઇલ્યુમિનેટેડ પેનલ છે. એલસીડી પેનલ માટે CCFL અથવા એલઈડીનો ઉપયોગ બેકલાઇટ માટે કરવામાં આવે છે. જે ટેલિવિઝન રિસીવર એલઈડીનો ઉપયોગ બેકલાઇટ માટે કરે છે, જેને LCD LED ટીવી કહે છે. દરેક પાર્ટિકલ અથવા દરેક પિક્ચર એલિમેન્ટ જે પિક્સલ તરીકે ઓળખાય છે તે પિક્સલના બીજા 3 નાના પિક્સલ લાલ, લીલો અને વાદળી કલરમાં ભાગ પડે છે અને પિક્સલ બેકલાઇટ દ્વારા અલગ અલગ કલરમાં પિક્ચર દર્શાવે છે. એલસીડીનું બંધારણ જે છે એનું કાર્ય, એમાંથી લાઇટ કેવી રીતે પાસ થાય છે, જેને આપણે એક નાના વિડીયો દ્વારા સમજશું. વિડીયોની અંદર આપણે LCD ટીવી જે છે એની અંદર પ્રકાશનું કેવી રીતે પાસ થાય છે એને આપણે જોઈ રહ્યા છીએ. પોલારાઇઝ ફિલ્ટરની 2 ગ્લાસ પ્લેટો આપણે જોઈ છે. એ બંને પ્લેટોની વચ્ચે આપણે લિક્વિડ ક્રિસ્ટલના મોલેક્યુલ્સને જોઈ શકીએ છીએ. જ્યારે એમાંથી લાઇટ પાસ કરવામાં આવે છે તો એ લાઇટનું કેવી રીતે ધ્રુવીકરણ થાય છે એ આપણે જોઈશું. વિડીયોની અંદર આપણે લાઇટનું રે પાસ થતા જોઈ શકીએ છીએ, જે એની અંદર આપવામાં આવેલા મોલેક્યુલ્સમાંથી પાસ થાય છે અને એનું ધ્રુવીકરણ થાય છે. અને ધ્રુવીકૃત આપણને એ વિડીયો આઉટપુટની અંદર ડિસ્પ્લે પર જોવા મળે છે. ડિસ્પ્લેની અંદર આપણે ઉપર એક સ્વિચ જોઈ રહ્યા છે. એ સ્વિચ એટલે એને આપવામાં આવતો સપ્લાય. જ્યારે સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે લિક્વિડ ક્રિસ્ટલના અણુઓ જે છે એ બદલાઈ જાય છે, જે આકૃતિમાં જે આપણે વિડીયોની અંદર જોઈ શકીએ છીએ. લાલ, લીલો અને વાદળી કલર ફિલ્ટર્સ માટેનો હોય છે અને જેના દ્વારા આપણે કલર ઇમેજ જોઈ શકીએ છીએ. તો LCDનું કાર્ય આપણે વિડીયો દ્વારા પણ સમજ્યું. હવે LCDના ફાયદા વિશે આપણે જોઈએ. તો LCD ઓછી માત્રામાં ગરમીના ઉત્સર્જનને કારણે CRT એટલે કે કેથોડ રે ટ્યુબની તુલનામાં ઓછી માત્રામાં પાવરનો વપરાશ કરે છે. CRT પેનલ કરતાં LCD પેનલને 60% ઓછો ઇલેક્ટ્રિક પાવર જોઈએ છે. LCDમાં CRT કરતાં સારો કોન્ટ્રાસ્ટ જોવા મળે છે. LCD સ્ક્રીન ખૂબ જ પાતળી અને વજનમાં હલકી હોય છે. LCD ટીવીમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું ઉત્સર્જન ખૂબ જ ઓછું હોય છે. LCDની કિંમત ઓછી હોય છે. LCD પેનલમાંથી કોઈ લાઇટ રેડિયેટ થતી નથી. LCD ટીવી રિસીવરની ડિસ્પ્લે પેનલ એકદમ સીધી હોય છે, જ્યારે CRTની ડિસ્પ્લે હોય છે એ વળાંકવાળી હોય છે. LCD પેનલ વધુ સારી ક્વોલિટીના પિક્ચર દર્શાવે છે, જે ઘણા દૂર અંતરથી પણ જોઈ શકાય છે. LCD પેનલની અસર માણસની આંખ પર ઓછી થાય છે. હવે LCD પેનલના આપણે LCDના ગેરફાયદા જોઈશું. તો LCD જે છે એનો જોવાનો એંગલ મર્યાદિત હોય છે, એટલે કે LCDને આપણે સામેથી જ જોઈ શકીએ છીએ. જો LCDને આપણે સાઈડમાંથી જોવું હોય તો આપણે એને જોઈ શકતા નથી અને આપણને LCDની ઉપર ફક્ત બ્લેક કલર જોવા મળે છે. LCDનો બીજો ગેરફાયદો જોઈએ તો વધારાના પ્રકાશ સ્ત્રોતની જરૂર પડે છે. LCDને AC ડ્રાઇવની પણ જરૂર પડે છે. કેટલીક વખત ડિસ્પ્લે પર સીધા સૂર્યપ્રકાશ પડતા કાળો સ્તર આવી જાય છે, જેના કારણે LCD નબળું ડિસ્પ્લે બતાવે છે.
હવે આપણે LCD ટીવીનો બ્લોક ડાયાગ્રામ આકૃતિમાં જોઈ રહ્યા છીએ, જેની અંદર આપણે RF ટ્યુનર, ત્યારબાદ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર અને ત્યારબાદનો જે બ્લોક છે એ મોડ્યુલેટર અને ડીમોડ્યુલેટરનો બ્લોક છે. બીજા બ્લોક આપણે જોઈશું નીચેની તરફ, તો એ છે NTSC PAL CCAM. એને એમ્પ્લીફાયર સાથે કનેક્ટ કરવામાં આવેલો છે અને એમ્પ્લીફાયર વિડીયો ડિકોડર દ્વારા કનેક્ટ થયેલું છે અને એના આઉટપુટ જે છે એ PCI ઇન્ટરફેસને આપવામાં આવે છે. PCI ઇન્ટરફેસ જે છે એ મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર, વિડીયો ડિકોડર, HDMI વગેરેના ઇનપુટને પ્રોસેસ કરી સ્પીકરના આઉટપુટને તેમજ LCD ડિસ્પ્લેના આઉટપુટને સિગ્નલ્સ પહોંચાડે છે. હવે દરેક બ્લોક ડાયાગ્રામને આપણે વિસ્તારથી સમજશું. તો એની અંદર પહેલું જે છે એ છે RF ટ્યુનર, રેડિયો ફ્રીક્વન્સી ટ્યુનર. RF ટ્યુનર એનાલોગ સિગ્નલ મેળવે છે અને VIF અને SIF એટલે કે વિડીયો IF અને સાઉન્ડ IFમાં રૂપાંતરિત કરે છે. વિડીયો સિગ્નલ મેળવવા માટે આ સિગ્નલનું ડિમોડ્યુલેશન કરવામાં આવે છે અને કોમ્પોઝાઇટ વિડીયો બેઝબેન્ડ સિગ્નલ પર પ્રક્રિયા કરવામાં આવે છે અને ડિકોડ થયેલ વિડીયો સિગ્નલ LCD ડિસ્પ્લે પેનલને આપવામાં આવે છે. તેમજ ડિમોડ્યુલેટ થયેલું સાઉન્ડ સિગ્નલને એમ્પ્લીફાઈ કરીને સ્પીકરને મોકલવામાં આવે છે. બીજું છે ડિજિટલ બ્રોડકાસ્ટ. તો ડિજિટલ ટ્યુનર ડિજિટલ સિગ્નલ મેળવે છે અને તેને ડિમોડ્યુલેટ કરે છે. એમ્પેજ ડિકોડર અને કોમ્પોઝાઇટ વિડીયો એન્કોડર એમ્પેજ ડેટાને કમ્પ્રેસ કરે છે અને આઉટપુટ તરીકે NTSC PAL કે CCAM સિગ્નલમાં વિડીયો એન્કોડ કરે છે. HDMI હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ. HDMI વિડીયો સિગ્નલ, વિડીયો ડિકોડર, વિડીયો પ્રોસેસર અને લો વોલ્ટેજ ડિફરન્શિયલ સિગ્નલ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે. આ સિગ્નલને ડિસ્પ્લે પેનલ ચલાવશે. HDMI ઓડિયો સિગ્નલને પ્રોસેસ ઓડિયો ડિકોડર પ્રી એમ્પ્લીફાયર પર મોકલવામાં આવે છે અને અંતે લાઉડ સ્પીકર પર જાય છે. તે એન્ટેના, ઓડિયો વિડીયો, વિડીયો ગ્રાફિક્સ, HDMI અને USBથી આવતા બધા ઇનપુટ સંકેતોને અનુરૂપ પ્રોસેસિંગ સર્કિટને આપવામાં આવે છે. આ બધા સિગ્નલોને ડિજિટલ સિગ્નલમાં ફેરવે છે અને PCI પેરિફરલ કોમ્પોનેન્ટ ઇન્ટરકનેક્ટ ઇન્ટરફેસને આપે છે. PCI ઇન્ટરફેસ પેરિફરલ કોમ્પોનેન્ટ ઇન્ટરફેસ CPUની મદદથી આગળના વિભાગ ઓડિયો વિડીયો સિગ્નલના તમામ સિગ્નલો પર પ્રક્રિયા કરવામાં આવે છે અને આઉટપુટ વિભાગમાં મોકલવામાં આવે છે, જે ફ્રન્ટ પેનલ નિયંત્રણ દ્વારા અને રિમોટ કંટ્રોલ દ્વારા નિયંત્રિત થાય છે. ફ્રન્ટ પેનલ નિયંત્રણો. ટીવીના ફ્રન્ટ પેનલમાં નિયંત્રણો આવેલા હોય છે, જેનો ઉપયોગ કરીને ટીવીના એકંદર પ્રભાવને નિયંત્રિત અથવા સમાયોજિત કરી શકાય છે. એટલે કે રિમોટ કંટ્રોલ દ્વારા ટીવીના કંટ્રોલ્સને આપણે ઓપરેટ કરી શકીએ છીએ. ડિજિટલ સિગ્નલ પ્રોસેસર. PCI વિભાગમાંથી જે સિગ્નલ આવે છે તે DSP વિભાગ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે. સાઉન્ડ સિગ્નલને એનાલોગ સિગ્નલમાં રૂપાંતરિત કરી ઓડિયો એમ્પ્લીફાયર સ્ટેજને આપવામાં આવે છે અને ડિજિટલ વિડીયો સિગ્નલને પ્રોસેસ કરી વિડીયો એન્કોડર વિભાગને આપવામાં આવે છે. ઇમેજ સિગ્નલ પ્રોસેસિંગ. PCI ઇન્ટરફેસ વિભાગમાંથી જે સિગ્નલ આવે છે તેની પ્રક્રિયા કરવામાં આવે છે અને LCD સ્ક્રીન અને કલર પ્રોસેસરને મોકલવામાં આવે છે. ઇમેજ સિગ્નલ પ્રોસેસરમાંથી આવેલ સિગ્નલ પર પ્રક્રિયા કરવામાં આવે છે અને LCD સ્ક્રીન પર મોકલવામાં આવે છે. LCD સ્ક્રીન LCD ડિસ્પ્લે બંને સિગ્નલ LCD ડેટા, સમય નિયંત્રણ અને કલર પ્રોસેસર પરથી મેળવે છે અને બંને સિગ્નલ અનુસાર LCD સ્ક્રીન ચિત્ર અથવા છબી બનાવે છે. કલર બેલેન્સ ઇન LCD સ્ક્રીન. તો ટીવી ડિસ્પ્લેમાં કલર પિક્સલ પર પ્રકાશ તરંગોના સતત પ્રવાહ દ્વારા પ્રાપ્ત થાય છે અને મોઝેક ફિલ્ટર દ્વારા પસાર થતી પ્રકાશની માત્રા દ્વારા પણ પ્રાપ્ત થાય છે. LCD મોનિટરમાં કલર સંતુલન અત્યંત મુશ્કેલ છે, કારણ કે પ્રકાશના કોઈપણ ફેરફાર માટે કલર અજમાયશ સતત રહેવી આવશ્યક છે.
કાળા કલર માટે આ મુશ્કેલ છે કારણ કે બધા કલરની તરંગ લંબાઈ ભિન્ન છે. તેથી થોડો પ્રકાશ પસાર થાય છે અને જેના કારણે શુદ્ધ કાળો કલર દેખાતો નથી. પાવર સેક્શન્સ. ટીવીના બધા ભાગોને પાવર આપવા માટે પાવર વિભાગમાં એસીથી ડીસી રૂપાંતરણનો ઉપયોગ કરવામાં આવે છે. એલસીડી ટીવીના અલગ અલગ ફંક્શન બ્લોકમાં ખાસ વોલ્ટેજ અને કરંટની જરૂર હોય છે. ખાસ કરીને મુખ્ય પ્રોસેસર, ડીડીઆર મેમરી, ટ્યુનર અને વિડીયો ઓડિયો સિગ્નલ ચેઇન માટે અલગ અલગ વોલ્ટેજ અને કરંટની જરૂર હોય છે. તો આ અલગ અલગ વોલ્ટેજ અને કરંટ પાવર સેક્શનમાંથી લેવામાં આવે છે. એલસીડી. એલસીડી સ્ક્રીનનો પ્રકાશ ખુલ્લી આંખોથી જોવા માટે પૂરતો નથી. તેથી છબી કે ચિત્રને પ્રકાશિત કરવા માટે બેકલાઇટની જરૂર છે, જે એલસીડી ટીવીમાં કોલ્ડ કેથોડ ફ્લોરોસન્ટ લેમ્પ દ્વારા કરવામાં આવે છે. એલસીડી ડિસ્પ્લેના પ્રકાર જોઈએ તો એના મુખ્યત્વે બે પ્રકાર હોય છે: ટ્વિસ્ટેડ નેમેટિક ડિસ્પ્લે અને ઇન પ્લેન સ્વિચિંગ અથવા આઈપીએસ સ્ક્રીન ટેકનોલોજી. તો ટ્વિસ્ટેડ નેમેટિક ડિસ્પ્લે વિશે આપણે જોઈએ તો ટ્વિસ્ટેડ નેમેટિક ડિસ્પ્લે એ એક સામાન્ય પ્રકારનું લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે છે, જેમાં નેમેટિક લિક્વિડ ક્રિસ્ટલ નામનો પદાર્થ હોય છે જે પોલરાઇઝ ગ્લાસની બે પ્લેટો વચ્ચે સીમિત હોય છે. ઇન પ્લેન સ્વિચિંગ અથવા આઈપીએસ સ્ક્રીન ટેકનોલોજી વિશે જોઈએ તો આઈપીએસ, કે જેને ઇન પ્લેન સ્વિચિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક પ્રકારનું મોનિટર ડિસ્પ્લે અને સ્ક્રીન ટેકનોલોજી છે. આઈપીએસ પેનલ એ એક પ્રકારનું ટીએફટી, એલસીડી અથવા એક્ટિવ મેટ્રિક્સ છે. અનલિટ લિક્વિડ ક્રિસ્ટલથી લાઇટ મોડ્યુલેટિંગ ગુણધર્મોનો ઉપયોગ કરીને ફ્લેટ પેનલ અથવા ઇલેક્ટ્રોનિક વિઝ્યુઅલ ડિસ્પ્લે પેનલ બનાવવામાં આવે છે. ટીએફટી એટલે કે થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર એક એલસીડી ડિસ્પ્લે છે જેનો ઉપયોગ કલર કોન્ટ્રાસ્ટ તેમજ કાળા સ્તરને વધારવા માટે થાય છે. હવે આઈપીએસ સ્ક્રીન ટેકનોલોજીના ફાયદા વિશે જોઈએ તો આઈપીએસ સ્ક્રીન ટેકનોલોજીથી મોટો વ્યુઇંગ એંગલ મળે છે. આઈપીએસ સ્ક્રીન સારો કલર પ્રદર્શિત કરી શકે છે. ટેલિવિઝન, કોમ્પ્યુટર અને લેપટોપ માટેના ડિસ્પ્લેમાં આઈપીએસ સ્ક્રીન ટેકનોલોજીનો ખૂબ જ ઉપયોગ થાય છે. આઈપીએસ સ્ક્રીનમાં દેખાતું ચિત્ર સૂર્યપ્રકાશમાં પણ જોઈ શકાય છે. આઈપીએસના આપણે ગેરફાયદા જોઈએ તો આઈપીએસ સ્ક્રીન ટેકનોલોજી ટ્વિસ્ટેડ ન્યુમેટિક સ્ક્રીન કરતાં 15% વધારે પાવરનો ઉપયોગ કરે છે. આઈપીએસ સ્ક્રીન ડિસ્પ્લેનું ઉત્પાદન વધુ ખર્ચાળ છે. આઈપીએસ સ્ક્રીનનો રિફ્રેશ રેટ ધીમો હોય છે, જેના કારણે આઈપીએસ સ્ક્રીનનો ઉપયોગ એચડી વિડીયો જોવા કરી શકાતો નથી. હવે આપણે એલસીડીના ઉપયોગો જોઈશું. તો લિક્વિડ ક્રિસ્ટલ ટેકનોલોજી વિજ્ઞાન અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં તેમજ ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે ખૂબ જ ઉપયોગી છે, જે લિક્વિડ ક્રિસ્ટલ થર્મોમીટર માટે, ઓપ્ટિકલ ઇમેજ માટે, તબીબી ઉપકરણોમાં પણ વપરાય છે. ટીવી અને મોનિટર તરીકે પણ વપરાય છે. એલસીડી ટેકનોલોજી વેવ ગાઇડમાં રેડિયો આવર્તન તરંગોના વિઝ્યુઅલાઇઝેશન માટે પણ લાગુ પડે છે. હવે આપણે એલઈડી ટીવી વિશે માહિતી મેળવીશું. એલઈડી ટીવીનો પરિચય જોઈએ તો એલઈડી ટીવીનો ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ જે છે એ એલસીડી ટીવીના જેવો જ છે, ફક્ત તેનો તફાવત તેની સ્ક્રીનમાં છે. એલઈડી એ વિવિધ જગ્યાએ પ્રકાશિત કરવા માટેની મુખ્ય ટેકનોલોજી બની ગઈ છે. આજકાલ જ્યાં પણ આપણે જોઈએ છીએ ત્યાં એલઈડીનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. સેમિકન્ડક્ટર ટેકનોલોજીમાં થયેલી ઝડપી પ્રગતિના કારણે પેકેજિંગ ડિઝાઇનમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે એલઈડીના તેજમાં અત્યંત વધારો થયો છે અને તેથી પ્રકાશ ઉત્સર્જન કરતા ડાયોડનો ઉપયોગ બેકલાઇટિંગ એપ્લિકેશનોમાં વધી ગયો છે. તેમની વધેલી કાર્યક્ષમતાને કારણે એલઈડીનો ઉપયોગ ડિસ્પ્લે પેનલ અને ટેલિવિઝનમાં થવા લાગ્યો છે. એલઈડી, જેનો અર્થ લાઇટ ઇમિટિંગ ડાયોડ થાય છે, તે સામાન્ય એલસીડી ટીવી કરતાં અલગ છે. એલસીડી ફ્લોરોસન્ટ લાઇટનો ઉપયોગ બેકલાઇટ તરીકે કરે છે, જ્યારે એલઈડી તે જ પ્રકાશ ઉત્સર્જન કરતા ડાયોડનો ઉપયોગ કરે છે. આકૃતિમાં આપણે એલઈડી ટીવીનું બંધારણ જોઈ રહ્યા છીએ, જે એલસીડી ટીવી જેવું જ છે, પરંતુ એલસીડી ટીવીની અંદર બેકલાઇટમાં આપણે CCFL લેમ્પનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે એલઈડી ટીવીની અંદર આપણે એલઈડીનો ઉપયોગ કરીએ છીએ.
તો આકૃતિની અંદર આપણે જોઈ રહ્યા છીએ તો LED ટીવી જે છે એની અંદર LEDનો સોર્સ આપવામાં આવેલો છે, બેકલાઇટ તરીકે LEDનો સોર્સ આપવામાં આવેલો છે, ત્યારબાદ ગ્લાસ ફિલ્ટર આપવામાં આવેલો છે અને આપણે 2 ઇલેક્ટ્રોડ જે ગ્રીન કલરમાં છે એને આપણે જોઈ શકીએ છીએ અને ત્યારબાદ ગ્લાસ ફિલ્ટર આપવામાં આવ્યું છે અને અંતમાં આપણે સ્ક્રીનને જોઈ શકીએ છીએ. 2 ગ્લાસ પ્લેટની વચ્ચે લિક્વિડ ક્રિસ્ટલ્સ મટીરિયલને સેન્ડવિચ કરવામાં આવેલું હોય છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે LED ટીવી તેની LCD પેનલને પ્રકાશ ઉત્સર્જન કરતા ડાયોડથી પ્રકાશિત કરે છે. LEDમાં નાના સેમિકન્ડક્ટર હોય છે જે ઇલેક્ટ્રિક પ્રવાહ પસાર કરવાથી પ્રકાશિત થાય છે. ખાસ કરીને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે LED એનોડ અને LED કેથોડ વચ્ચે આ વિદ્યુત પ્રવાહ વહે છે. LEDના ફ્લોરોસન્ટ લેમ્પની જગ્યાએ LEDના ફ્લોરોસન્ટ લેમ્પની સરખામણીમાં ઘણા ફાયદા છે, જેમાં એનર્જીની જરૂર હોય છે ત્યાં વધારે તેજસ્વી રંગો ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે. LED લાઇટિંગ ટેકનોલોજીના પ્રકાર આપણે જોઈએ તો એની અંદર મુખ્ય 2 પ્રકાર પડે છે: પૂર્ણ એરે LED બેકલાઇટિંગ અને એજ લિટ LED બેકલાઇટિંગ. પૂર્ણ એરે LED બેકલાઇટિંગ જેના વિશે આપણે જોઈએ તો પૂર્ણ એરે ટેકનોલોજી LEDના સમૂહથી બનેલ હોય છે જે LED ટીવી સ્ક્રીનના પાછળના સંપૂર્ણ ભાગને આવરે છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે LCD જે સ્ક્રીન હોય છે એની પાછળના ભાગમાં સંપૂર્ણ ભાગને આવરી લે છે. એજ લિટ LED બેકલાઇટ. એજ લિટ ટેકનોલોજી ફક્ત LED ટીવી સ્ક્રીનની ધારની આસપાસ LEDનો ઉપયોગ કરે છે. ધારથી પ્રકાશિત LED ટીવીથી વિપરીત પૂર્ણ એરે તકનીક સાથેની LED ટીવી LEDના ચોક્કસ જૂથોને પસંદગીયુક્ત રીતે ધીમું કરી શકે છે. તેનાથી શ્રેષ્ઠ ગુણવત્તાવાળી છબી જોવા મળે છે. આકૃતિમાં આપણે એજ લિટ LED બેકલાઇટિંગ જોઈ રહ્યા છીએ, જેની અંદર LED ફક્ત એજની ઉપર લગાડવામાં આવેલી હોય છે, જ્યારે પૂર્ણ એરે LED બેકલાઇટિંગની અંદર બેકલાઇટને સંપૂર્ણ આવરી લે એવી રીતે LED લગાડવામાં આવી હોય છે. LEDમાં ઉર્જાનો વપરાશ. કોઈપણ ટીવીની જેમ LED ટીવીને તેના ઘટકોને કાર્ય કરવા માટે એનર્જીની જરૂર હોય છે. ખાસ કરીને LED ટીવીને તેની LCD પેનલમાં પ્રવાહી સ્ફટિકોને ઉત્તેજિત કરવા અને તેના LED બેકલાઇટિંગને સક્રિય કરવા માટે ઇલેક્ટ્રિક પ્રવાહની જરૂર હોય છે. પ્રમાણભૂત LCD ટીવીની તુલનામાં LED ટીવી ઓછી શક્તિનો વપરાશ કરે છે. LED ટીવી સામાન્ય રીતે સમાન સ્ક્રીન કદવાળા LCD ટીવી કરતાં 20 થી 30% ઓછી એનર્જીની જરૂર પડે છે. આકૃતિમાં આપણે LED ડ્રાઈવર અને બેકલાઇટ પેનલ જોઈ શકીએ છીએ. બ્લોક ડાયાગ્રામ છે એ LED ડ્રાઈવરનો છે અને એની બાજુમાં દર્શાવેલ જે છે એ બેકલાઇટ LED છે. LED ટીવીમાં LCD પેનલની પાછળ LEDની મોટી એરેઝ હોય છે, જે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે LED બેકલાઇટિંગ સિસ્ટમ છે. આ એરેમાં શ્રેણીમાં જોડાયેલ LEDની સમાંતર ચેનલો મોટી સંખ્યામાં હોય છે. સમાંતર LED જૂથમાં LEDની સંખ્યા દ્વારા નિર્ધારિત પાવર સપ્લાય આવશ્યકતાઓના આધારે LED બેકલાઇટ ડ્રાઇવર્સ બોર્ડ માટે અપસ્ટ્રીમ પાવર સ્ત્રોત, DC ટુ DC સ્ટેપ અપ બૂસ્ટ કન્વર્ટર, DC ટુ DC સ્ટેપ ડાઉન કન્વર્ટર અથવા સામાન્ય રીતે AC ટુ DC કન્વર્ટર પણ હોઈ શકે છે. એવા કિસ્સામાં કે જ્યાં સપ્લાય વોલ્ટેજ જરૂરી LED કરતાં ઓછો હોય છે, ત્યાં એક સ્ટેપ અપ બૂસ્ટ કન્વર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, જેના દ્વારા બેકલાઇટનો કંટ્રોલ કરવામાં આવે છે. LCD અને LED વચ્ચેનો તફાવત. તો LCD એ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે છે અને LCD અને LED વચ્ચેનો તફાવત. પહેલો, LCD એ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અને તકનીકી રીતે LED અને LCD ટીવી બંને લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે જ છે. મૂળ ટેકનોલોજી સમાન છે કે બંને ટેલિવિઝન પ્રકારોમાં ધ્રુવીકૃત કાચના 2 સ્તરો હોય છે, જેના દ્વારા પ્રવાહી સ્ફટિકો બંનેમાં પ્રકાશ અવરોધિત કરે છે અને પ્રકાશ પસાર કરે છે. તેથી ખરેખર LED ટીવી એ LCD ટીવીનો સબસેટ છે.
એલઈડી જે લાઇટ એમિટિંગ ડાયોડ્સ માટે વપરાય છે તે સામાન્ય એલસીડી ટીવી કરતાં અલગ છે. એલસીડી ફ્લોરોસન્ટ લાઇટનો ઉપયોગ બેકલાઇટ તરીકે કરે છે, જ્યારે એલઈડી તે પ્રકાશ ઉત્સર્જન કરતા ડાયોડનો ઉપયોગ કરે છે. લાઇટ અને લાઇટ પ્લેસમેન્ટમાં તફાવતનો અર્થ સામાન્ય રીતે એ થાય છે કે એલસીડી ટીવી કરતાં એલઈડી ટીવી પાતળા હોઈ શકે છે. તેનો અર્થ એ પણ છે કે એલઈડી ટીવી વધુ એનર્જી કાર્યક્ષમતા સાથે ચાલે છે અને સામાન્ય એલસીડી ટીવી કરતાં વધુ સ્પષ્ટ, વધુ સારું ચિત્ર પ્રદર્શન કરી શકે છે. એલઈડી ટીવી બે મૂળભૂત કારણોસર વધુ સારું ચિત્ર પ્રદાન કરે છે. 1. એલઈડી ટીવી વધુ વાસ્તવિક અને તીવ્ર રંગો ઉત્પન્ન કરવા માટે કલર વ્હીલ અથવા અલગ આરજીબી રંગીન લાઇટ સાથે કામ કરે છે. બીજું તો કે પ્રકાશ ઉત્સર્જન કરતા ડાયોડને ઝાંખો કરી શકાય છે. બેકલાઇટને ઝાંખા કરી શકવાની આ ક્ષમતાને કારણે શુદ્ધ કાળો કલર પ્રદર્શિત કરી શકાય છે. બધા એલસીડી ટીવી પાતળા સ્ક્રીનના હોય છે. પ્રત્યેકમાં વિશિષ્ટ વ્યુઇંગ એંગલ અને એન્ટી-ગ્લેર ઇશ્યુ હોય છે. બેકલિટ ટીવી એ ધારથી પ્રકાશિત એલઈડી ટીવી કરતાં વધુ સારો વ્યુઇંગ એંગલ પ્રદાન કરે છે. જો કે બેકલાઇટ એલઈડી ટીવીમાં સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ એલસીડી ટીવી કરતાં વધુ સારો વ્યુઇંગ એંગલ હશે. હવે આપણે 3D ટીવી ટેકનોલોજી વિશે સમજીએ. તો 3D ટીવી એ એવી ટેલિવિઝન ડિસ્પ્લે ટેકનોલોજી છે જે ત્રિપરિમાણીય અસર ઉત્પન્ન કરે છે, જેથી દર્શકો વાસ્તવિક વિશ્વમાં વસ્તુની જેમ છબીની ઊંડાઈ તેમજ ઊંચાઈ અને પહોળાઈ પણ સમજી શકે છે. 3D ટીવીનો મૂળ સિદ્ધાંત એ છે કે ટીવી સ્ક્રીન પર એક સાથે બે ઇમેજ બતાવવામાં આવે છે, એક જમણી આંખ માટે અને બીજી ડાબી આંખ માટે. ખાસ 3D ગ્લાસ જમણી આંખને જમણી આંખ માટેની ટીવી ઇમેજ જુએ છે અને ડાબી આંખ માટેની ટીવી ઇમેજ જુએ છે. મગજ એક જ ઇમેજમાં બે અલગ અલગ ઇમેજ પર પ્રક્રિયા કરે છે અને આસપાસની દુનિયાને ઊંડાઈ સાથે સમજે છે. જ્યારે દરેક આંખને આ અલગ ઇમેજ મળે છે ત્યારે ભ્રમથી 3D ઇમેજ બને છે. એનો સિદ્ધાંત અને કાર્ય જોઈએ તો 3D ટીવી પાછળનો મુખ્ય સિદ્ધાંત પણ એ જ છે કે બે અલગ અલગ છબીઓ ડાબી આંખ અને જમણી આંખને બતાવવામાં આવે છે. આંખોને બતાવેલ ફૂટેજ બે જુદા જુદા કેમેરા અથવા બે લેન્સવાળા કેમેરાથી થોડા અલગ દ્રષ્ટિકોણથી રેકોર્ડ કરવામાં આવે છે. આ ફૂટેજ પછી એક છબીમાં ઇન્ટરલેસ કરવામાં આવે છે અને 3D સક્ષમ ટીવી પર પ્રસારિત કરવામાં આવે છે કે જે પછી મૂળ 3D બ્રોડકાસ્ટને ફરીથી બે જુદી જુદી છબીઓમાં રૂપાંતરિત કરે છે. આ છબીઓ સ્ક્રીન પર સ્પષ્ટ દેખાશે નહીં, પરંતુ જ્યારે 3D ચશ્મા દ્વારા જોવામાં આવે ત્યારે અલગ અલગ છબીઓ જમણી આંખ અથવા ડાબી આંખ તરફ નિર્દેશિત કરવામાં આવે છે, જે ઊંડાઈની છાપ પણ ઊભી કરે છે, જેથી આપણે 3D ચિત્ર જોઈ શકીએ છીએ. આકૃતિમાં આપણે 3D ટીવી અને એને જોવા માટે ઉપયોગમાં લેવાતા ચશ્માઓને જોઈ શકીએ છીએ. આકૃતિમાં પીળો કલર અને બ્લુ કલરથી આપણે અલગ અલગ ઇમેજ જે દર્શાવવામાં આવે છે એને આપણે જોઈ શકીએ છીએ. અને આ બંને અલગ ઇમેજના કારણે 3D ટીવીની અંદર આપણે 3D ચિત્ર જોઈ શકીએ છીએ. વિવિધ 3D ટીવી સ્ટાન્ડર્ડ, તો એની અંદર એનાગ્રાફિક 3D તેમજ ધ્રુવીકૃત 3Dનો સમાવેશ થાય છે. એનાગ્રાફિક 3D વિશે આપણે જોઈએ તો એનાગ્રાફિક 3D એ સ્ટીરિયોસ્કોપિક 3D ઇફેક્ટ છે, જે વિવિધ સામાન્ય રીતે વિરુદ્ધ રંગો, સામાન્ય રીતે લાલ અને વાદળી રંગના ફિલ્ટર્સનો ઉપયોગ કરી દરેક આંખની છબીને એન્કોડિંગ દ્વારા પ્રાપ્ત થાય છે. એનાગ્રાફિક 3D છબીઓમાં બે અલગ અલગ ફિલ્ટર કરેલ રંગીન છબીઓ હોય છે, દરેક આંખ માટે એક. જ્યારે રંગ કોડેડ એનાગ્રાફિક ચશ્મા દ્વારા જોવામાં આવે છે ત્યારે બે છબીઓની દરેક ઇન્ટિગ્રેટેડ સ્ટીરિયોસ્કોપિક છબીને પ્રદર્શિત કરતી તેની આંખ સુધી પહોંચે છે. મગજના વિઝ્યુઅલ કોર્ટેક્સ જેને ત્રિપરિમાણીય દ્રશ્ય અથવા રચનાની ધારણામાં ફ્યુઝ કરે છે. હવે આપણે ધ્રુવીકૃત 3D વિશે જોઈએ તો ધ્રુવીકૃત 3D સિસ્ટમ
દરેક આંખ સુધી પહોંચતા પ્રકાશને મર્યાદિત કરી ત્રિપરિમાણીય છબીનો ભ્રમ બનાવવા માટે ધ્રુવીકરણ ચશ્માનો ઉપયોગ કરે છે. સ્ટીરિયોસ્કોપિક છબીઓ અને ફિલ્મ પ્રસ્તુત કરવા માટે બે છબીઓ એક જ સ્ક્રીન પર સુપરઇમ્પોઝ કરેલા અથવા વિવિધ ધ્રુવીકરણ ફિલ્ટર્સ દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે. દર્શક જે ચશ્મા પહેરે છે એમાં અલગ ધ્રુવીકરણ ફિલ્ટર્સની જોડી હોય છે, જે ફિલ્ટર ફક્ત તે જ પ્રકાશને પાસ કરે છે જે સમાન ધ્રુવીકરણ થયેલો હોય અને વિરોધ દિશામાં ધ્રુવીકૃત થયેલ પ્રકાશને અવરોધે છે. દરેક આંખ એક અલગ છબી જુએ છે, જેનો ઉપયોગ બંને આંખોમાં સમાન દ્રશ્ય પ્રસ્તુત કરી ત્રિપરિમાણીય અસર પેદા કરવા માટે થાય છે. હવે આપણે એલસીડી એલઈડી ટીવીમાં વપરાતા કેબલ અને કનેક્ટર વિશે જોઈશું. એલઈડી એલસીડી ટીવીમાં વપરાતા કેબલ્સ જે આપણે જોઈ શકીએ છીએ તો એમાં છે આરએફ કેબલ, એવી ઇનપુટ આઉટપુટ, એચડીએમઆઈ, યુએસબી, ડીવીઆઈ, ઓપ્ટિકલ ઇનપુટ આઉટપુટ, વીજીએ તેમજ 3.5mm સ્ટીરિયો જેક. આકૃતિની અંદર આપણે આરએફ કેબલ એટલે કે રેડિયો ફ્રીક્વન્સી કેબલ્સ જોઈ રહ્યા છીએ, જેમાં બંને છેડે કનેક્ટર્સ લગાવેલા છે. હવે એનો ઉપયોગ તો આરએફ કેબલનો ઉપયોગ એન્ટેના દ્વારા આવતા સિગ્નલને ટીવી સુધી પહોંચાડવા માટે થાય છે. એન્ટેના સોકેટથી ટીવી અથવા સેટઅપ બોક્સને જોડવા માટે આરએફ કેબલનો ઉપયોગ થાય છે. આકૃતિમાં આપણે ઓડિયો વિડિયો ઇનપુટ અને આઉટપુટના સોકેટ તેમજ કેબલ જોઈ રહ્યા છીએ, જેને અલગ અલગ કલરથી દર્શાવવામાં આવેલા છે, જેમાં પીળા કલર, સફેદ કલર અને લાલ કલર આપણે જોઈ શકીએ છીએ. હવે એનો ઉપયોગ તો ઓડિયો અને વિડિયો સંકેતો માટે આરસીએ કેબલનો ઉપયોગ વીસીઆર, સીડી અથવા ડીવીડી પ્લેયર્સ, સેટઅપ બોક્સ, વિડીયો કેમેરા વગેરેને ટીવી સેટથી જોડવા માટે થાય છે. જમણી ચેનલ માટે લાલ કલર, ડાબી ચેનલ માટે સફેદ કલરનો ઉપયોગ કરવામાં આવે છે, તેમજ વિડીયો સિગ્નલ માટે પીળા કલરનો વાયર જોડવામાં આવે છે. આકૃતિની અંદર આપણે એચડીએમઆઈ કેબલ તેમજ એનું સોકેટ જોઈ રહ્યા છીએ. એચડીએમઆઈ એટલે કે હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ. એચડીએમઆઈ કેબલ જે છે તો એચડીએમઆઈ એ ડીવીડી અથવા બ્લુ-રે, હોમ થિયેટર સિસ્ટમ, સેટઅપ બોક્સ વગેરેના ઓડિયો અને વિડીયો સિગ્નલ માટેનું એક જ સામાન્ય ડિજિટલ ઇન્ટરફેસ છે. એચડીએમઆઈ એ ઓડિયો અને વિડીયો માટે ડિજિટલ ઇન્ટરફેસ છે, જે ટીવી જેવા ઇલેક્ટ્રોનિક્સ સાધનો માટે એક જ કેબલ સોલ્યુશન પ્રદાન કરે છે. હોમ થિયેટર, બ્લુ-રે, ડીવીડી, સેટઅપ બોક્સ વગેરે માટે વીજીએ, વિડીયો અને આરજીબી જેવા લાંબા સમયથી ચાલતા એનાલોગ ઇન્ટરફેસના બદલે એક જ કેબલ દ્વારા ઇન્ટરફેસ કરવામાં આવે છે. યુએસબી ફ્લેશ ડ્રાઈવ અથવા પેન ડ્રાઈવ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. તો યુએસબી ફ્લેશ ડ્રાઈવ અથવા માસ સ્ટોરેજ ડિવાઇસને કનેક્ટ કરવા માટે ટેલિવિઝનની અંદર યુએસબી ટર્મિનલ આપવામાં આવેલા હોય છે, જે ફ્લેશ ડ્રાઈવની અંદર સ્ટોર કરવામાં આવેલા પ્રોગ્રામ્સને ટીવી સેટના રિમોટ દ્વારા કંટ્રોલ કરી પસંદ કરવામાં આવે છે અને એને જોઈ શકાય છે. આકૃતિની અંદર આપણે વીજીએ કનેક્ટર્સનો સોકેટ જોઈ રહ્યા છીએ, જેને વિડીયો ગ્રાફિક્સ એરે તરીકે પણ ઓળખાય છે. આ ટર્મિનલનો ઉપયોગ કરીને કોમ્પ્યુટર કે લેપટોપના આઉટપુટને એલઈડી કે એલસીડી ટીવી સાથે જોડીને ટીવીનો મોનિટર તરીકે ઉપયોગ કરી શકાય છે. એટલે કે લેપટોપ અથવા કોમ્પ્યુટરને ટીવી સાથે જોડવા માટે વીજીએ કેબલનો ઉપયોગ થાય છે. હવે આકૃતિમાં આપણે 3.5mm સ્ટીરિયો જેકની આકૃતિ જોઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ ટીવીમાં હેડફોન સાથે જોડવા માટે તેમજ સાઉન્ડ સિસ્ટમ એટલે કે સ્પીકરને જોડવા માટે થાય છે. તો આપણે આજના સેશનમાં એલઈડી ટીવી, એલસીડી ટીવી, 3D ટીવીનો પ્રિન્સિપલ, એમાં ઉપયોગમાં લેવાતા કનેક્ટર વિશે માહિતી મેળવી. એ સાથે મારું આજનું જે સેશન છે અહીં સમાપ્ત થાય છે. આભાર.